તીર્થ પર્યટન સ્થળ કયા જિલ્લામાં જોવા મળે છે? એ નવસારી, બી સુરત, સી વલસાડ, ડી ભરૂચ. જવાબ સી વલસાડ. ગુજરાતમાં આવેલી નદી પૈકી કઈ નદીને ગુજરાતની અંબા કહેવાય છે? એ તાપી, બી મહી, સી નર્મદા, ડી સાબરમતી. જવાબ ડી સાબરમતી. ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રાજ્ય સાથે સીમા ધરાવે છે? એ રાજસ્થાન, બી મધ્યપ્રદેશ, સી ઉત્તર પ્રદેશ, ડી અસમ. જવાબ સી ઉત્તર પ્રદેશ. જીએસટી કોડ કેટલા અંકનો હોય છે? એ 9, બી 12, સી 15, ડી 18. જવાબ સી 15. ભારતીય ટ્રેનનું એન્જિન બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ આવે છે? એ 15 કરોડ, બી 30 કરોડ, સી 35 કરોડ, ડી 40 કરોડ. જવાબ ડી 20 કરોડ. સામાન્ય રીતે 6 પંક્તિના કાવ્યને શું કહેવાય? એ છપ્પા, બી ઉર્મિગીત, સી હાઇકુ, ડી પદ. જવાબ એ છપ્પા. સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે તેને ખાલી જગ્યા ખર્ચ કહેવાય છે. એ ખાનગી ખર્ચ, બી વ્યક્તિગત ખર્ચ, સી જાહેર ખર્ચ, ડી માલકી ખર્ચ. જવાબ સી જાહેર ખર્ચ. દામોદર કુંડ કયા આવેલું છે? એ સોમનાથ, બી જુનાગઢ, સી પાવાગઢ, ડી ડાંગ. જવાબ બી જુનાગઢ. કયા રાજ્યની સીમા ચીન સાથે જોડાયેલી છે? એ નાગાલેન્ડ, બી અસમ, સી મણિપુર, ડી અરુણાચલ પ્રદેશ. જવાબ ડી અરુણાચલ પ્રદેશ. બિહારમાં ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો? એ 1920, બી 1921, સી 1917, ડી 1925. જવાબ સી 1917. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? એ પ્રમુખ સ્વામી, બી સહજાનંદ સ્વામી, સી મુક્તાનંદ સ્વામી, ડી ઉપરાંતમાંથી કોઈ નહીં. જવાબ બી સહજાનંદ સ્વામી. ફુલજર નદી કયા જિલ્લામાં વહે છે? એ જુનાગઢ, બી મોરબી, સી જામનગર, ડી અમરેલી. જવાબ સી જામનગર. ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી તમિલનાડુ, ડી મહારાષ્ટ્ર. જવાબ સી તમિલનાડુ. નવરત્ન ગઢ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલ છે? એ ઝારખંડ, બી મધ્યપ્રદેશ, સી ઓડિશા, ડી મણિપુર. જવાબ એ ઝારખંડ. કયા દેશમાં એક પણ ઝાડ નથી? એ ફિજી, બી કતર, સી નોર્વે, ડી તુર્કી. જવાબ બી કતર.